અડદિયાનો વિડીયો બનાવું છું. અડદિયા બનીને તૈયાર છે. જો આટલા બન્યા છે 500 ગ્રામ લોટના, અને આટલો લચકો કર્યો છે. ગરમ ગરમ ખવાય એવો મસ્ત અડદિયા. કેવા બન્યા? લચકો ખાય છે એમના. કેવા બન્યા? શું ખવાય ગયા? પૂરા થઈ ગયા. જેની કે છે કે સ્પેગેટી બનાવી દે તો બનાવી છે, ને આજે થોડી સ્પાઇસી બનાવી છે. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો સીધી કિચનમાંથી જ આપણે શરૂઆત કરી છે. છોકરાઓ સ્કૂલે ગયા અને પપ્પા ઓફિસે ગયા, બધું કામ પતી ગયું અને કુકિંગ વિડીયોની શરૂઆત કરી દીધી. તો શેનો વિડીયો હશે, શું લાગે છે તમને? અડદિયાનો વિડીયો બનાવું છું. આ વખતે છે ને આ શિયાળાની સિઝનમાં અડદિયા એકેય વાર બનાવ્યા જ નથી. એવું થયું કે અડદિયા બનાવવાના હતા અને સાંજે હું એનો છે ને બધો સામાન લઈને આવી, આ લોટ ને એનો મસાલો અને બધું. અને મેં કીધું બીજા દિવસે છે ને શનિવાર હતો, તો મેં કીધું છોકરાઓનું વહેલા પતી જાય ને પછી સન્ડે આવે એટલે મેં કીધું આરામથી કીધું મારે અડદિયાનો વિડીયો બની જશે. તો બધું લઈને આવી અને એવું થયું કે સવારમાં વહેલા 6 વાગ્યામાં જ ફોન આવ્યો કે મારા મોટા સસરા ઓફ થઈ ગયા. એટલે પછી આ બધું એમનામ જ પડ્યું રહ્યું, અડદિયા બનાવ્યા નહીં. અને આજે હવે છે ને એમનું બધું જે કાંઈ હતું વિધિ જે કાંઈ બધું પતી ગયું, એટલે પછી મેં કીધું હવે બનાવું. બાકી આ સિઝનમાં છે ને કાંઈ બનાવ્યું જ નથી અડદિયા. એકવાર ખાલી સુખડીનો વિડીયો બનાવ્યો હતો ને, એટલે સુખડી બનાવી છે, બીજું કાંઈ બનાવ્યું જ નથી. તો આજે જો અડદિયાનો લોટ ને બધું તો લાઈન મારે મૂકેલું જ હતું, અડદિયાનો મસાલો ને બધુંય કમ્પ્લીટ જ હતું, ખાલી વિડીયો બનાવવાનો જ હતો. તો હવે આજે મેં તો ચાલો બનાવી નાખું. બધી તૈયારી કરીને મૂકી છે અને બસ હવે અડદિયા બનાવવાની શરૂઆત કરું છું અને પછી ખાલી રસોઈ રહેશે. તો હાલો બનાવવા માંડો. અડદિયા 500 ગ્રામના બનાવું છું આજે. ગયા વર્ષે તો થોડાક જ બનાવ્યા હતા 250 ગ્રામના, પણ આ વખતે 500 ગ્રામના બનાવું છું. હાલો બનાવવા માંડું, નહીં તો પાછો રસોઈનો ટાઈમ થઈ જશે સાથે સાથે. તો આ રીતે જો આયા બધું જ તૈયારી કરીને મૂકી હોય, ઝીણી ઝીણી વસ્તુ જે કાંઈ જરૂર પડતી હોય ને બધુંય વાસણે મુકાઈ ગયા છે. અને પછી મારા કુકિંગ વિડીયોની શરૂઆત થાય. એટલે કુકિંગ વિડીયો કરીએ ને એટલે ઝીણી જે કાંઈ વસ્તુ જોતી હોય ને એ પહેલેથી જ બધી અહીંયા રાખી જ દઉં. ઘણીવાર એવું થાય કે પહેલેથી ન રાખ્યું હોય ને તો અમુક વસ્તુ ભૂલાઈ જાય, એટલે પહેલેથી જ બધું યાદ કરી અને અહીંયા રાખી જ દીધું. બસ અહીંયા ખાલી હવે ઘી અને થોડું દૂધ, એ 2 વસ્તુ રાખવાની છે, બાકી બધું રખાઈ ગયું છે. એ તે ઓલા બિલાડીના બચ્ચાને એ બી કે મેં નથી રાખ્યું, કેમ કે મારે થોડુંક અંદર બહાર થતું હતું, ઘડીક બહારનું કામ ને અંદરનું કામ, એટલે મેં ક્યાંક રાખી દઉં અને પાછું આવી જાય તો. અને મેં કાલ પરમ દિવસે એમ કીધું હતું કે હું છોકરાઓના સવારને નાસ્તો બનાવવા માટે બધું એ પ્લેટફોર્મ પર રાખી જ દઉં. તો કોઈએ કીધું હતું, સારું જ કીધું હતું કે રાત્રે જીવજંતુ ફરતા હોય તો ન મૂકાય, પણ હું બીજું કાંઈ ના મૂકું. ખાલી સ્ટીમરમાં ઢોકળા કરવાના તો સ્ટીમર મૂક્યું અને બેના લંચ બોક્સ મૂકાય, બીજું કાંઈ ન હોય. બીજું બધું તો પેક જ હોય, જ્યાં જે વસ્તુ જ્યાં પડેલી હોય ત્યાં જ હોય. પણ એવું અમુક વસ્તુ હોય ને કે ચાલો માળિયામાંથી મારે સ્ટીમર ઉતારવું પડે ટેબલ લઈને, એવું હોય ને ખાલી મેં મૂકી દીધું હોય. જે કીધું એમને સારા માટે જ કીધું.
ઘણું ને બધું સામાન નથી મૂકતી, ખાલી આવું માળિયામાંથી ઉતારવાનું ને એવું હોય ને તો એવું મૂકીને રાખું, કેમ કે સવારમાં તો પછી દોડાદોડી થઈ જાય, ટેબલ લઉં ને માળિયામાંથી સ્ટીમરને ઉતારું તો. અને આમાંય અમારે તો છે ને રસોડામાં કાંઈ ફર્નિચર છે નહીં, બધા ખાના ખુલ્લા જ છે. હાલો ફટાફટ બનાવવા માંડો, વાતોમાં નહીં તો ટાઈમ જશે. અડદિયા બનીને તૈયાર છે. જો વાટલા બન્યા છે 500 ગ્રામ લોટના, અને આપણે થોડુંક એક પ્લેટમાં લચકોય રાખ્યો છે, ગરમ ગરમ ખવાય એવું મસ્ત. કેવા બન્યા છે ને નજીકથી બતાવો જો. અને આની ફૂલ રેસીપી તો આપણે ચાઇનીઝ કિચનમાં જ જોવા મળશે, એના માટે વિડીયો બનાવ્યો છે આ, એટલા માટે. એકદમ આપણે કંદોઈની દુકાનેથી લાવીને એવા જ બન્યા છે. જો બધું જો આ રીતના બન્યા છે. આટલા આમાં છે અને આટલા આમાં ડ્રાય ફ્રૂટ્સ ને ગુંદ ને બધું નાખીને બનાવ્યા છે. અને આટલો લચકો કર્યો છે, ગરમ ગરમ ખવાય એવું મસ્ત. તો અડદિયા તો બની ગયા, હવે ખાલી રસોઈ કરવી છે. તો રસોઈમાં તો વટાણા બટેટાનું શાક અને રોટલી બનાવું છું, અને ફટાફટ બનાવી લઉં. હાલો જમવા. તો વટાણા બટેટા બનાવ્યા છે. આલુ મટર છે, આલુ મટર. આલુ મટર કેવા ને એટલે સારું લાગે. આલુ મટર છે. અડદિયા કેવા બન્યા? લચકો ખાય છે એમના. કેવા બન્યા? શું ખવાય ગયા? પૂરા થઈ ગયા. એક થાળી ભરીને તો છે, અને અત્યારે આટલા ખાવા માટે. મને તો આપ્યું તો પૂરું થઈ ગયું હતું. તો મસ્ત બન્યું, એવી નહીં કહીશ, મસ્ત બન્યા. હાલો બધા જમવા, અડદિયા ખાવા હાલો. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ કરવાની છે. તો અત્યારે તો જેની કહે છે કે સ્પેગેટી બનાવી દે, તો બનાવી છે ને આજે થોડી સ્પાઇસી બનાવી છે. તો હાલો બનાવી લઉં. સ્પેગેટી બની ગઈ, અને એમાં થયું એવું કે રોટલી કરવી હતી એટલે થોડોક લોટ બાંધતી હતી. હજી તો લોટ બાંધ્યો, અને આ સ્પેગેટી છે ને સ્ટીમ કરવા માટે પાણી ગરમ મૂક્યું હતું. ત્યાં મહેમાન આવ્યા અને 1 કલાક બેઠા, 7:15 સુધી બેઠા. તો ગયા પછી મેં બનાવી સ્પેગેટી ને 4-5 રોટલી બનાવી, અને હવે જમવા બેસવી છે. 9 વાગી ગયા, 8:15 તો ગયા પછી મેં બધું બનાવ્યું. અડધું કામ હજી તો થયું હતું ને, થોડુંક જ ત્યાં આવ્યા હતા. હાલો જમવા બેસી જાય. ગરમ ગરમ સ્પેગેટી જમીને ફ્રી થઈ ગયા. અને આજ તો આખો દિવસ બહુ જ કામ રહ્યું. અડદિયા બનાવ્યા, સવારથી જ શરૂઆત થઈ હતી રસોડામાં, તો મોડે સુધી આજે રસોડામાં જ કામ ચાલુ રહ્યું. તો સારું ચાલો, જો બધા સૂઈ ગયા, બધા વહેલા સૂઈ જાય, ફ્રી થાય ને એટલે તરત જ.
ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.